જ્યારે હનુમાનજી અને વિભીષણ બંને લંકામાં ભેગા થયા તે વખતે બંને જ અગ્રિમ પંક્તિના ભક્તો કહેવાય. વિભીષણ દૂર રહીને ભક્તિ કરી, હનુમાનજી સાથે રહીને ભક્તિ કરી. વલ્લભભાઈ બહેનો, એ બંને ભેગા થયા તે વખતે બંને એકબીજાને વાત કરે છે કે પ્રભુ તમે સીતાજીને શોધવા આવ્યા. વિભીષણ હનુમાનજીને કહે કે તમે સીતાજીને શોધવા આવ્યા અને હું રામ શોધું છું. વલ્લભભાઈ બહેનો, સંસારમાં કેટલું કોન્ટ્રા હોય છે તે તમે જુઓ કે તમે સીતાજીને શોધવા આવ્યા, હું રામને શોધું છું. તો પછી આપણે બંને હાથ મિલાવી લઈએ, આપણે બંને એકબીજાના થઈ જઈએ. તો તમે એક કામ કરો ને કે તમે મને રામ મલાવી દેવ અને હું તમને સીતા મલાવી દેવ. વલ્લભભાઈ બહેનો, સંસારમાં કેટલી સરસ સરસ વાતો સંતોએ મૂકી છે. જો તમે નક્કી કરવા જાઓ, તમારા મનમાં જો તમે એમ વિચાર કરો ને તો કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. બેઠા બેઠા જ ભજન થઈ શકે એવું છે. પણ એ એમ કહે કે જે વખતે આ બંને જણે વિચાર વિમર્શ કર્યો તે વખતે હનુમાનજી લંકામાં સીતાને શોધતા હતા કે કઈ જગ્યાએ હશે, કઈ જગ્યાએ હશે. તે વખતે વિભીષણ કહે કે હું તમને સીતા બતાવું. તમે જુઓ તો બે સત્સંગી ભેગા થાય